નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. હું છું સિતાબ કાદરી. આજે બનાસકાંઠા જિલ્લા મહર્ષિ વાલ્મીકી યુવા અને પ્રબુદ્ધ ટ્રસ્ટ પાલનપુર દ્વારા ધોરણ 10 અને 12ના ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન અને પ્રોત્સાહન માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં રાખવામાં આવ્યું હતું. મોટી સંખ્યાના અંદર તેજસ્વી તારલાઓ, વાલીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં અમારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. સમાજના તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આ પ્રસંગે આમંત્રિત કરવામાં આવશે. કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓ હતા: ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓનું સન્માન, ધોરણ 10 અને 12 પછી શું કરવું તે અંગે યોગ્ય માર્ગદર્શન માટે સેમિનાર, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન. આવી જબરજસ્ત તૈયારીઓ સાથે આ આયોજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ઈશ્વરભાઈ સોલંકી અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી ખડે પગે ઊભા રહી અને તમામ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યાના અંદર વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોવામાં આવ્યા હતા. ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યાના અંદર વાલીઓ પણ પોતાના બાળકો સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સંગીતના અંદર તો બનાસકાંઠામાં વાલ્મીકી સમાજના લોકો ખૂબ જ ઉચ્ચ કક્ષાએ બેઠેલા છે. સંગીત અને સંધ્યાથી આ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. પ્રાર્થના સભા શરૂ કરવામાં આવી હતી અને પ્રાર્થના સભા પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામે તમામ મહાનુભાવો જે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તેઓ તમામ અહીંયા દીપ પ્રાગટ્ય કરી અને ત્યાર પછી ઉપસ્થિત મહેમાનોમાં ગજાનંદભાઈ, ડૉક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તા, તેજસ્વી યુવાન મેવાડાભાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી પ્રજાપતિ સાહેબ, વડગામના યુવા અને તેજસ્વી રાજકીય નેતા અશ્વિન સક્સેના, જ્યારે પ્રથમવાર પાલનપુર નગરપાલિકામાં બિનહરીફ થયેલા ધનજી સોલંકી, આ તમામ જે લોકો હતા તે તમામે તમામ સ્ટેજ ઉપર બિરાજમાન હતા. અને અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે તમામ ટ્રોફી જે તેજસ્વી તારલાઓ માટે અને ચોપડાનું વિતરણ પણ આ તેજસ્વી તારલાઓ માટે કરવામાં આવ્યું હતું. વાલ્મીકી સમાજના જે આગેવાનો છે એ લોકો ખરેખર ખૂબ જ ઉત્સાહ છે પોતાના સમાજને આગળ લાવવા માટે. અત્યારે ડૉક્ટર ગુપ્તાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યોગેશ પુરબિયાના ભાઈ શ્યામ પુરબિયા પણ શિક્ષણ અધિકારીનું સન્માન કરી રહ્યા છે. આમ સ્ટેજ પર બિરાજમાન તમામે તમામ લોકોનું સમાજના આગેવાનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને તમામ ઉત્સાહથી આ કાર્યને વધાવી રહ્યા હતા અને તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી રહ્યો હતો. અશ્વિન સક્સેના કે જેઓ વડગામના એક યુવા રાજકીય આગેવાન છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી સિંધી સમાજના એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યાના અંદર લોકો અહીંયા આ પ્રસંગને માણવા, આ પ્રસંગને જોવા અને તેજસ્વી તારલાઓ કે જેમનું સન્માન છે તેને માણવા માટે મોટી સંખ્યાના અંદર અહીંયા લોકો ઉપસ્થિત રહ્યા હતા. ખરેખર સંગીતના ક્ષેત્રે જુઓ ને, યોગેશ પુરબિયા તમે જુઓ છો કે એક બહુ મોટું નામ છે ગુજરાતી સંગીતમાં, ગુજરાતી ફિલ્મોના સંગીતમાં. આ યોગેશ પુરબિયા પણ આ પ્રસંગે સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને તમામે તમામ લોકોએ જ્યારે ધોરણ 12 અને ધોરણ 10, 11ના વિદ્યાર્થીઓ જે ઉત્તીર્ણ થયા હતા એમના મા બાપની સાથે, એમના પરિવારની સાથે આ એક અલગ જ પ્રસંગ હતો કે એટલો ઉત્સાહભર્યો પ્રસંગ હતો કે દીકરી કે દીકરો જે આટલા પર્સન્ટેજ લાવ્યું છે અને એનું સન્માન થાય છે ને એની સાથે સાથે માતા પિતા પણ જોડાય. આ ખરેખર આ ઘડી જોવા જેવી ઘડી હતી અને લોકો પણ ખૂબ જ ઉત્સાહથી, તાળીઓથી, એમના ગડગડાટથી વધાવી રહ્યા હતા. જ્યારે ડૉક્ટર સુરેન્દ્ર ગુપ્તા હોય કે અન્ય રાજકીય આગેવાનો હોય, તમામે તમામ ખૂબ જ ખુશીથી હતા. અગાઉ પણ આ જ સમાજના આગેવાનોએ પોતાના સમાજના સમૂહ